ઓકે. તમે આપણે શરૂ કરજો. ઉપર સ્તુતિ કાઢવું એક મિનિટ. હા. ઓકે. ઓકે. ગુરુદેવનો ફોટો આવ્યો. હવે આપણે સ્તુતિની જે હા. લખેલી જરૂર નથી ને તો આપણે ઓકે શરૂ કરી દો લો તમે. હિન્દીમાં શરૂ કરો. સંસાર કરતારવાજી નવા નીચે નૌકાબલી નાની સુકા નિમળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ જોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કાન તું ના કમળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના ભયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદઘન વિષેકા ન મળે. અયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સોમ મોક્ષુ સત્વજળ કે પરદ્રવ્ય ના ઓરું છે. રાગ શરૂ છે ન જાપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કી કંપના ન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણાકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આ દાસના જીવન શિલ્પી તને નમો આ દાસના જીવન શિલ્પી તને નમો. બોલો ઊંડે ભાઈ. ઊંડે ઊંડેથી સુખનિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિત મૂર્તિ તારી ઉડનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચેતમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી
ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. ઓકે, ચાલો મંજુબેન બી આવી ગયા છે. ઓકે. જય જિનેન્દ્ર મંજુબેન. હા. મંજુબેન અવાજ નથી આવતો. મંજુબેન મ્યુટ નો બેટા, હમણાં તૈયારી કરતા. લાગે. એક મિનિટ. સદગુરુ દેવનો જયનો. આવ્યા અચ્છા હવે આવ્યો મંજુબેન. હા હા હા, અચ્છા, આપણે આજે આપણે 34મી ગાથા ઉપર 2-3 પ્રવચનો છે, તો આપણે બીજું લેવાનું છે. તો હવે અચ્છા. ગાથા વાંચવી છે કે પ્રવચન સર કીધું? પેલું આપણે લઈ લીધું. આ પહેલું એક વેકન થઈ ગયું. આ અચ્છા. 34 ઉપર બીજું છે. હા હા તો વ્યાખ્યાન શરૂ કરું છું. એ હા હા, ઓકે, ચાલો. વીસ નંબર 2504 આસો સુદ એકમ મંગળવાર તારીખ 3/10/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ અજીવ અધિકારની ગાથા 34 ઉપર પૂર્ણપરિમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સરળ પ્રવચન નંબર 98. નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌ નમો લોહી સૌ આયુર્યામ નમો લોહી સૌ જયનમ નમો લોહી સૌ ત્રિરાવતી શ્રાવણમ ઓમકાર મેનુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો તે ઓંકારાય નમો મંગલમ ભગવાન મંગલમ કુંકુંડારી ઉલ્લેન્દ્ર મૂર્ત મંગલમ નમઃ સુનય સ્વાનુભૂત્યા તથા તિથિ સ્વભાવાય નમાય પીડીએફ નથી આવતું પછી. નથી આવતું? આવું જોઈએ તો ચાલે. PDF નથી આવતું. હે ઓકે. ચાલુ તમારે કરે. આવે એટલે હમણાં આવશે કે છે. ચાલુ અચ્છા હવે ચાલુ થયું ને. જોઈએ. હા હા જો ના હોય તો કહેજો. એ હા, હા गुरुमुख से सुनकर अपना आत्मा राज से भिन्न है ऐसा आत्मा का अनुभव सम्यक दर्शन हुआ. ज्ञाता वस्तु ज्ञाता वस्तु ये मैं हूँ पूरी सृष्टि में ज्ञाता ज्ञाता प्रतिक्रिया आत्मा में आनंद का अंश का वेदन भी आया वो शिष्य हम पूछते हैं. सम्यक दृष्टि है अनुभवी है. जो मेरे स्वरूप का आचरण किस प्रकार हो मेरा स्वरूप में आचरण सम्यक दर्शन है હજી નથી આવ્યું. है. આવ્યું? નંબર આવ્યું નથી ભાઈ. ઓ નથી નથી આવ્યું? નથી આવ્યું. आचरण में ઉભા રહો, પોઝ કરું. सुबह सुबह भगवान का आचरण એક મિનિટ કેમ શેરમાં જવું. શેરમાં ગુરુદેવ. અચ્છા, વિતરાગવાણી. અચ્છા, બે સબસ્ક્રાઇબ. આવ્યું. હવે આવ્યું. સારું લો, સારું. समझ ओके. में आया. હા, शुभ शुभ दुख राग ये आचरण में शिष्य सम्यक दर्शन अनुभव होने पर भी राग आदि का आचरण में है. पर्याय में राग का पुन का भाव का आचरण है. ये हैं कहते हैं प्रभु मेरा स्वरूप में जाना उसके आचरण करने का मैं इच्छुक हूँ. तो प्रभु हमको मैं पूछता हूँ
सम्यक दृष्टि, सम्यक ज्ञानी प्राण है सब। तो भी प्रभु भगवंत एम के प्रभु मेरा आत्मा का आचरण किस प्रकार हो, ऐसे मैं पूछता हूँ। उसका अर्थ कि सम्यक दर्शन अनुभव आनंद का हुआ होने पर भी स्वरूप का आचरण जी नहीं है, स्थिरता जी होनी चाहिए, ये नहीं। ये कारण शीश ने प्रश्न उठा, प्रभु मने मेरा आनंद का नाथ ज्ञाता वस्तु, उसमें आचरण करने का मैं अभिलाषी हूँ। तो ये राग आदि का आचरण का त्याग कैसे हो? हम थे सम्यक दृष्टि है, अनुभवी है, ये पण अपनी पर्याय में अव्रत का रागद्वेष का आचरण देखकर मेरी पर्याय में प्रभु दुख का आचरण है। एम सम्यक दृष्टि ज्ञानी गुरु ने कहते हैं प्रभु। तो ये मेरा स्वरूप में आचरण वे कैसे हो? ये राग द्वेष में दुख का आचरण है, उसका अवाज मोटो थशे। करो करो फिर। हाँ जैसे ये मैं पूछता हूँ। करो। यहाँ तो एम कहे कि सम्यक दर्शन में ज्ञान हुआ तो उसको दुख है ही नहीं, ज्ञान नहीं, मिथ्या ज्ञान है, दृष्टि मिथ्या है। મંજુબેન સંભળાય છે? हाँ, ये बात ઓકે, કાળો પટ્ટો આવ્યો, समझ में ફોટા आया। બંધ કરો, આ ફોટા બંધ કાળો કરી પટ્ટો દો. આવ્યો, क्यों भगवान आत्मा એ બંધ અવાજ કરો. મોટો થયો. હા બોલ. ज्ञाता का नमूना બસ બરાબર. सम्यक दर्शन में हुआ। ઓકે સોરી હો. એ હવે ઓપ્સ જોયું? આપ ભાઈ જી. समझ में आया? मैं आनंद हूँ, ज्ञान हूँ, वितराग मूर्ति प्रभु हूँ। ऐसी पर्याय में भी वितराग की सम्यक दर्शन, वितरागी सम्यक ज्ञान, शास्त्र ज्ञान नहीं। वितरागी स्वरूप आचरण का अंश प्रकट हुआ है। ये हमें अपना शुद्ध स्वरूप में विशेष आचरण करने का कामी। और राग ने दुख का पर्याय का त्याग करने का कामी। पर्वसु का त्याग करना यहाँ तो है ही नहीं। समझ में आया? मार्ग बहु भैया शीश का उत्तर देते हैं। ये तो ही शब्द है न भाई, ये तो એનો અર્થ ય કર્યો છે ને, ય હા એનો અર્થ ને ગુજરાતીમાં હા છે હે, આમાં ય બરાબર. ય તો ही સંસ્કૃત છે ને, ય તો ही સંસ્કૃત है. ય છે ને, ય
य संस्कृत में यतो ही 34 गाथा टीका। क्या शिष्य कहते हैं, उसका उत्तर क्या गुरु कहते हैं। यह भगवान आत्मा भगवान आत्मा यह ऐसी दृष्टि में तो अनुभव में आया है। प्रत्यक्ष मति शुद्ध ज्ञान प्रत्यक्ष होकर आत्मा जानने में आया है, समझ में आया। यह भगवान ज्ञाता गुरु कहते हैं कि यह भगवान आत्मा है न, भगवत से भगवत ज्ञात्र द्रव्यम। संस्कृत में भगवत ज्ञात द्रव्यम, यतो ही भगवत ज्ञात द्रव्यम। पहला शब्द यतो ही लिया संस्कृत में से, और यह પછી आखिर में भगवत ज्ञात द्रव्यम संस्कृत में। संस्कृत है, उसकी टीका है। भगवान कुंकुंदाचार्य का श्लोक है, उसकी अमृतचंद्राचार्य कुंकुंदाचार्य उसकी टीका है। उसका हिंदी अनुवाद था, ये अनुवाद कुछ गुजराती हुआ, हिंदी अपने चलते अभी। ज्ञाता भगवान ज्ञाता द्रव्य। चाहे तो स्त्री बालक हो कि चाहे तो पुरुष राजकुमार हो, ये अपना आत्मा में आचरण करने का अभिलाषी, मेरा द्रव्य ज्ञाता भगवत ज्ञाता द्रव्य नजर में आया, भगवान ज्ञाता द्रव्य निमित्त में नहीं, राग द्वेष में नहीं, पर्याय ज्ञातो ज्ञाता अज्ञाता। ज्ञाता द्रव्य એટલે आत्मा है। यह भगवान ज्ञाता द्रव्य प्रभु है। આવી વાતો છે। भगवान ज्ञाता द्रव्य अन्य द्रव्य के स्वभाव से होने वाले अन्य समस्त प्रभावों को कर्म का निमित्त से अपने में पर्याय में होने वाला अन्य समस्त प्रभाव, शुभ शुभ भाव, आचरण विकारी भाव, सम्यक दृष्टि को भी विकारी भाव पर्याय में है, हम बताना है। अने उसको वेदन भी विकारी का है। तो कहते हैं कि ये अन्य द्रव्य के स्वभाव से होने वाले
कि पुण्य ने पाप कामने को विकल्प जो है क्या स्वद्रव का स्वभाव नहीं, पर्याय में विभाव रूप अनुद्रव का निमित्त से उठने वाला विभाव है। समझ में आया? ये अन्न ये पण क्या आ है एम જેમ આ હે क्या ज्ञाता भगवंत द्रव्य है, यह अन्य द्रव्य के स्वभाव से होने वाला है हम कहते हैं। पर्याय में अवस्था में राग द्वेष का अन्य द्रव्य का निमित्त से होने वाला भाव मेरी पर्याय में है। એટલે મહેશ, હા બોલો બોલો. હા એક મિનિટ હો. अरे હા શું કહો છો? જે સ્વપર પ્રકાશક પર્યાય થાય છે ને, હા 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 પર્યાય પરને, એમાં પરમાં શું આવે છે? અન્ય દ્રવ્યના નિમિત્તે કીધું ને, એટલે હા, આપણે હા. દ્રવ્ય કર્મનો ઉદય આવે હા એટલે આપણને રાગ દ્વેષના ભાવ જણાય આપણને, હા અને આપણે એમાં ભળીએ, આ મારો ભાવ છે એમ કરીને મને મને હા પૂર્ણ હા ભાવ થયો હા 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 એમ બરોબર. ભળીએ એટલે આપણને રાગ દ્વેષ થાય. એટલે હા એ અન્ય દ્રવ્યના સ્વભાવથી હોને વાલા સમસ્ત પરભાવો, એટલે આ હા ભાવ કર્મની વાત. હા એ બંને પેરેલલ ચાલ્યા જ કરે છે એમ એમ છે કે આપણે આપણા કર્મો આઠે કર્મો તો પડેલા જ છે આપણા અનાદિના. હા રાઈટ 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 અને એનો સમય થાય એટલે ઉદય આવે જ. આવા જ કરે છે. ઉદય શું આવે? જો આપણે ક્રોધ કર્મ બાંધ્યું હોય તો હા હા અહીંયા હા આપણે ક્રોધ નો ભાવ આવે ત્યારે આપણે નિમિત્તે સામે એવું જ મળે હા હા કે હા ભાઈ હા કોઈ નાફો મારે એટલે આપણે હા ક્રોધ કરીએ, કોઈ હા શાબાશી આપે તો આપણે માન કરીએ. હા એટલે હા એ નિમિત્તે બધું ગોઠવાયેલું જ છે, નિમિત્ત નિમિત્ત બધું ગોઠવાયેલું જ છે. હા એક પણ તે વખતે જ્ઞાન કરીએ કે ભાઈ મને તો આ ક્રોધ નું જ્ઞાન થાય છે, હા મને તો હા જ્ઞાન જ થાય છે. હા હા એક મિનિટ મને મારે મને यह अन्य द्रव्य के બરાબર स्वभाव होने वाले આમ એક મિનિટ મને એમ કે પણ તમારે ફોટા દેખાય એવું કરવું છે. લક્ષ્મીજી ક્યાં ગયું એક્સિટ ફૂલ. મને એટલે કોને કે આપણે ત્રિકાળી દ્રવ્ય છે, હા હા અને આ રાઈટ જે ભજે છે એ પર્યાયમાં ભજે છે. ક્રોધ નો હા ભાવ જે આપણને આવે છે તો એ હા પર્યાયમાં આવે. એટલે મને તો કઈ નથી, હું તો ત્રિકાળી છું, હું તો હા જાણું છું, મને તો એનું જ્ઞાન થાય છે બસ. હા એટલે પણ મૂળ આપણી સ્થાપના એક તો પરમાં છે, પહેલા તો હા શરીરમાં છે કે હા હું શરીર છું, પછી પર્યાયમાં છે કે ભાઈ હું રાગી છું, હું દ્વેષી છું, પણ છીએ તો આપણે ત્રિકાળી દ્રવ્ય અલિપ્ત, બધાથી અલિપ્ત છીએ. હા પણ વી લીવ ઇન પર્યાય રાઈટ. આપણે પર્યાયમાં કોન્સ્ટન્ટલી પર્યાયમાં એવું છે. હે મને ગુસ્સો થયો, મને મોડું હા થયું, મને આમ થયું, બધું મને હા મને જ લઈ લઈએ છીએ. હા 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 એક ખોટા ખોટા બંધ થઈ જશે એક મિનિટ. એટલે આમાં શું કેવું છે કે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. તમે આટલું જ્ઞાન કરો કે ભાઈ હા આ તો પર છે, તો હા પછી તમને આગળ રાગદ્વેષ થશે જ નહીં. હા હું શું કહું છું, મારા સાહેબના મોઢે સાંભળીએ છીએ ત્યારે એવું લાગે આપણે વી આર વેરી ક્લોઝ ટુ વોટ હી ઇઝ ટ્રાઇંગ ટુ સે. હે કે કારણ કે આપણે પણ આમાં શું છે, આચરણમાં મૂકવું અઘરું છે. હા એટલે હા આચરણમાં હા મૂકીએ હા તો આપણે ગાડીના બે પાટા હરખા થાય, હા આપણે આગળ હા પાટો પાછળ થઈ જાય છે, કારણ કે સાંભળવાનું થોડી વાર હોય છે. બીજી ટ્રેકમાં જતા રહીએ છીએ, બાકીના કલાક અને પછી એક્સિડન્ટ થાય છે. રાઈટ 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 એવું જ છે. કરું ચાલુ. આપણે હા બોલો આ- ઇન્દુબેન. આપણે કોન્સર્ટ ચાલુ રાખવું જોઈએ મગજમાં. આપણે હા કેમ કઈ વીટી મળતી નથી તો આપણું અંદરથી મગજ હા વીટી હા એવી રીતે હું જ્ઞાયક છું, જાણનાર દેખનાર છું. એ આપણે સમ્યક દ્રષ્ટિને કેમ શ્રદ્ધા હા એકદમ બેસી ગયેલી હોય ને, એવું હા આપણે આ
આપણે શરૂ કરવાનું છે ને એટલે આપણે હા. જ્ઞાયક હું છું, જાણનાર દેખનાર છું, અને આ બધું ટીવી ના સ્ક્રીનમાં ચાલે ઈ ચાલે, અને આપણે ખાલી જોવાનું છે, ઇન્વોલ્વ નથી થવાનું, એવી હા કોશિશ કરવાની. પણ હું શું કહું છું, આપણે તમે કીધું ને વીટીન દાખલા આપ્યો ને, જે એ ખોવાઈ ગઈ હોય તો બીજું કંઈ સૂઝે નહીં. હા, એટલે આપણે એવું જ છે કે જે આવેલા જે પરમાં થાય છે ને હા. એમાં એટલા બધા આપણે ખૂંચી જઈએ છે ને કે હા. આપણો જ્ઞાન દેખાતો જ નથી, કે પણ એ કઈ ચોખ્ખું હા, કઈ લક્ષમાં આવતું જ નથી. હા, પણ મારા સાહેબ કીધું ને, એ બધું પરના નિમિત્તે થાય છે બધું, આ બધા ભાવ. હે? અને પરનું નિમિત્ત છે એટલે પર ત્યાં છે, હા, છે આપણે જ એના છે. પર આપણે દ્રષ્ટિ પરની રીતે છે, નિમિત્ત રાઈટ. નિમિત્ત નહીં. અને આપણે એને પોતાપણે માની અને પછી હા હારે સૂકીએ. હા હા હા, મારી વીટી કરીને ગાંડા દીએ. એમ નહીં, આમાં મારે મારે હમણાં શું થાય છે, કોન્સ્ટન્ટ એક પછી એક પ્રવચન ચાલુ હોય. પેલા હા અભયકુમાર નું હતું, પછી સુધાબેન નું હતું, અને આપણે હા એ ભાવમાં કોન્સ્ટન્ટ રહીએ છીએ ને, પછી હા આપણે ચાલુ સાંભળીએ ને તો આપણે શું કરવાનું છે ને, કારણ કે મારે બીજું કઈ કામ નથી હોતું, કે હા હવે હા મને બધી હા. ના પાડી છે હવે રસોડામાં આવવાની જ દુષ્કર્મમાં જવાની ના પાડી એટલે જરાય. એ મને તો સજા લાગે, પણ ખરેખર બીજી વાર પડવું મને ન પોસાય, સામે વાળાને ન પોસાય. એટલે આપણે શાંત થઈને બેસી જઈએ ને, એટલે મારે એક ધારું ચાલે છે, મારો રૂટીન એકદમ એટલો ફિક્સ છે કે આ બધું એટલું અહીંયા સાંભળી શકે પડું કહેવાય. હા સર, હું એટલે તો હા એટલે આપણે શું ને, ઈ એટલા બધા હવે બે પંડિતો, એક નાનો છોકરો છે ને, એને આ બધું જે આ અંકલેશ્વર વાળી વાત ને જે શ્રુત પંચમીની એટલી નાના ઉંમરનું ને એટલું સરસ બોલી ગયો ને, હા બોલો હા. પછી પાછા હા બીજો અંદર કેમ જવું, એ સ્વભાવનું ઊંડા ઉતરવાનું, એમાં એમ કે છેલ્લે મન હોય ને, મન બે પ્રકારનું કામ કરે, અંદર હા બી રહે ને બહાર પણ રહે. એટલે આપણે એટલું આપણને આપણે પ્રેક્ટિકલ બતાવે ને, એટલે આપણે હા બીજા વિચાર તો આવે જ નહીં, કારણ કે એ કરવાના નથી મારે. હા, એટલે રાઈટ રાઈટ. એક પછી એક અને પછી શું થાય, આપણે એમાં જવું જ પડે ને, જઈએ પછી હું ઓલી બુક રાખું છું કે અગ્ર વિશ્વ પેલા બોલ, અને આપણા શું કહેવાય આ વ્યક્તના બોલ, અને આ પેલા, એટલે એ બધા એ બુક છે ને એટલી સરસ હોય, નાની હોય, હિન્દીમાં હોય ને, હા તો આપણો જીવ અને આપણને ખબર હોય કે મારે આટલું બાકી છે કરવાનું, આટલું મને નથી આવડતું. તો હવે મારું ટાઈમ ટેબલ ગોઠવાઈ ગયું છે, 7 થી 7:30 તો નાઈ ધોઈને તૈયાર આર્યન ચેનલ, ત્યાર અચ્છા પછી મમ્મી ચા પાણી લાવે, અચ્છા. 7:30 પછી પછી મારી પૂજા કરું, ભક્તામળ કરું, અને પછી છાપું વાંચું. એટલે એટલે હવે તો મારે ટાઈમ નથી બગાડવો, આપણે ચાલુ રાખીએ. ના પછી ના વાત બરાબર છે વાંધો ના. એટલે આપણા ભાવને બીજે કઈ જવાની ટાઈમ જ નથી મળતો, હા, સવાલ જ નથી. હવે આ બધું રૂટીન ને પાકું કરવાનું, તમે અનુભવ પેલામાં મૂકવાનું, તમે થઈ નસીબદાર જાય છો, છે. તમે નસીબદાર છો. અમારે તો 1 કલાક પૈતો કે 1.5 કલાક પૈતો પછી. તમારે તમારે બધો વહીવટ બહુ કરવાનો. હું છે ને આપણે નોટો ઘડિયાળ જોતા હોઈએ સાંભળ, ક્યારે પતે. હા હું છે ને હવે નોટો નથી ઓળખતી, મેં નોટ પકડી જ નથી, હાથમાં નથી પડી, કારણ કે બધું બૈરી બેન જ બધું કરતા હોય. આ પેલું શાક લાવે, આ લાવે, હું કંઈક થોડું થોડું એને અહીંયા બેઠા બેઠા મેથી સુધારું, સાફ કરી દઉં, કે પેલા પાલક પેલા કાંઈ પણ હું બેઠા બેઠાનું કામ કરી લઉં, મને આપો કાપું, મને કામ આપો એમ મારે કેવું તમને પડે. કામ ને કામ વગર બેસવું ગમે નહીં હા એટલે. એટલે જ કહું છું ને કે હા, ગમે નહીં. પછી હું કહું મને અહીંયા કપડાં મૂકી દો, હું ઘડી કરી દઈશ, એટલે પછી પરાણે કામ મમ્મી માગું નહીં તો મમ્મીનું એવું જ પછી છે. હા હા. અને મને છે ને કામ જોતું જ હોય, સવારે ઉઠીને એટલી ટેવ હતી ને કે હવે મને એ ભૂલી ગઈ છું. હવે તો આજે મયુરીને કીધું, હવે હું ચા બનાવતા ભૂલી ગઈ છું, તારી ચા હવે એકધારી સરસ થાય છે. હા એટલે અહીંયા બધું નાસ્તાના ડબ્બા મૂકી દીધું હોય, પાર્લેજી, પાપડી, ઘા શું કહેવાય પૂજા, જાત જાતની પીપરમન્ટ ને બિસ્કીટ ને કાંઈ ને કાંઈ. એટલે મને હા જરાક મારું સહેજ
આમાંથી ધ્યાન જાય ને તો થોડું ચટર પુટર કરી લો, પાણી હોય પી લેવાનું. મારી બરાબર. રૂટીન તમે જોવા આવો તો ખબર પડે કે આ સાહેબી છે. ચાલો બસ. મંજુબેન આપણે તમે શું ઘડીએ કરો છો? રજની મામા વળશે. તમે વાતો જ કરી છે. રજની વળશે. રેકોર્ડિંગ ચાલુ છે. હા, ના, આપણે હા, હા. યાર કરી છે આપણે. પોઝ ઉપરથી રાઈટ. આપણે ગુનેગાર થઈ ગયા છીએ હવે. ચાલો ના 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 રજની પણ મામા મંજુબેન કહેજો કે અમારું રેકોર્ડિંગ સાંભળતા નહીં. ના ના તમે પણ મંજુબેન તમે શું કરો છો? કહેજો. આ તમે પછી ઘરના કામમાં જાઓ કે પછી શું ત્યારે બી આ રટન રહેશે ખરું કે બીજું ના, હું કામમાં જતી જ નથી. મને તમારી નહીં, મંજુબેન એવું કીધું. મમ્મી તમે તો રહેશે. તમે તો નસીબદાર છો. એવું કઈ રટણભાઈ રહેતું નથી. હે કામ વખતે કામ હા અને અચ્છા. રટણ વખતે રટણ. હા એ બરાબર છે. એવું નથી રહેતું. હા ના એમને છે ને એમને બધું જ્ઞાન ને ન્યાય બાજુ મોકલી દે છે. એ સારું પછી પચાવી કામ દીધું. કરે. હા 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 હા. ના કેવું બરાબર. મંજુબેન તમને શું હવે આડું આવે છે? તમે તો બધું ચોખવટે બરાબર કરો છો. એ પાકું કરવાનું. એ જ વસ્તુને જ્યાં સુધી અંદર અંદર ન પહોંચાય ત્યાં સુધી ચાલુ રાખવાનું. આપણે મંજુબેન પહોંચી ગયા એવું લાગે છે. મંજુબેનને આપણે આનંદ મંજુબેનનો અનુભવ. હાથ પકડી લો. ચાલો આપણે ચાલો આપણું આપણે કરીએ કે આપણું કામ કરીએ. એમ નહીં, પેલા માટલા ઉપર પાણી છાંટતા રહીએ, હા ભીનું રાખતા રહીએ. હા બરાબર છે રસિકભાઈ જેવું. ઓકે ચાલો ચાલો માટલું ચાલો કહેશે મને આગળ ઠંડી હોય છે. હે હા. માટલું કહેશે હવે ઠંડી હોય છે. ઓકે ચાલો સર શેર સ્ક્રીન કેન યુ એક ચાલો હવે હા કરો કરો સર. શરૂ કરો. ઓકે રિઝ્યુમ. હવે બ્રેક નહીં લેતા, શરૂ કરો. એટલું રજની મામાનો ઠપકો મળશે. ઓકે એક મિનિટ શેરમાં ક્યાં ગયું? ચાલતું તને ક્યાં ગયું? તો ના તો એક મિનિટ એક મિનિટ શેર સ્ક્રીનમાં એક મિનિટ ક્યાં ગયું વચ્ચે શેર્સ ઓ પાછું ત્યાં જતું રહીશ કે બરાબર 34 का था બીજું છે આર્ટિસ્ટ ઓકે મીનો પછી જરા આગળ કરવું પડશે કદાચ ખબર નહીં હવે કેટલે આવ્યા હતા ખબર નથી હવે એ મંગોદરી રાડે છે ત્યાં જાય છે. જરા પાછળ જઉં છું તેનું નામ આગળ જવું પડે. રાજકુમારી છે. વિકલ્યાનું નથી આવ્યું. હા હા જરા હે પોતાની પર્યાય છે. આની આગળ જવું પડશે. હા થોડું પાછળ જઉં સર कहते हैं कि ये अन्य द्रव्य के स्वभाव से होने वाले कि पुण्य पाप कामने को विकल्पों जो है क्या स्वद्रव्य का स्वभाव नहीं पर्याय में विभाव रूप अन्य द्रव्य का निमित्त से होने वाला विभाव है
समझ में आया? ये अन्य ये पण क्या हो? आ है एम आ है यह ज्ञाता भगवंत द्रव्य है, यह अन्य द्रव्य के स्वभाव से होने वाला है, हम कहते हैं। पर्याय में अवस्था में राग द्वेष का अन्य द्रव्य का निमित्त से होने वाला भाव मेरी पर्याय में है। आगे हो तुम आगे। अरे यह अन्य द्रव्य के स्वभाव होने वाले अन्य समस्त प्रभावों को चाहे सो तीर्थन जो बांधे भाव शुभ हो, उन्हें वो तो अन्य भाव विभाव भाव है। ये अन्य द्रव्य के स्वभाव से होने वाला द्रव्य स्वभाव नहीं है बताना है। पर्याय में होते हैं पर अन्य का निमित्त के कारण होता है अपनी पर्याय में अपने कारण से, पर अपना स्वभाव है ये विभाव परिणमन का कारण है ही नहीं। ये लेना है ना वो स्वभाव जो भगवंत ज्ञाता द्रव्य जो है ये तो है, इसकी पर्याय में द्रव्य स्वभाव से परिणमन ही नहीं, अन्य द्रव्य का स्वभाव से विकारी विभाव भाव दुख भाव मेरा पर्याय में है। संकेती कहते हैं, ये गुरु है ना कहते हैं। पीडीएफ मोटू करने करो 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 समझ में आया? बस बराबर ये प्रभावों को पुण्य में पाप जे भाव से स्वर्ग मिले, जे भाव में तीर्थंग प्रगति बंधे, जे भाव से आरोप शरीर आदि का बंध हो, ये सब भाव प्रभाव विभाव भाव दुख भाव आकुलता रूप भाव है। समझ में आया? समस्त प्रभाव एમાં कोई बात विकल्प मात्र चाहे तो तीर्थंग उत्तर का भाव ये भी विकार विभाव दुख है, अपराध है। ये भाव से तीर्थंग उत्तर बंधे हैं ये भाव अपराध है। 16 कारण भाव आते हैं कि नहीं? पुरुषा सिद्धि पे में लिया है ये अपराध है। अपना ही स्वभाव नहीं, अपराध उत्पन्न होता है पर्याय। अपराध का बंद होता है ना, अपराध साफ बंद होता है ना अपराध में कारण, निरपराधी स्वभाव से बंद होता है। ये अन्य समस्त चाहे जितना विकल्प शुभ आदि हो, इस समस्त प्रभावों को उनके अपने स्वभाव भाव से व्याप्त न होने से, भाषा देखो, उनके अपने स्वभाव भाव जो ज्ञाता दृष्टा आनंद है ऐसा स्वभाव से व्याप्त न होने से, ये अपना स्वभाव भाव से विभाव भाव व्याप्त नहीं होने से। समझ में आया? वो मार्ग है साधारण प्राणी में
ક્યાં જાઉં બાપુ હતું દેવીના જન્મ નહીં મટે ભાઈ. હા. હે પોતાની પર્યાય है पर से नहीं पर के कारण से अपने पर्याय में होने वाला. हाँ है उसको त्यागना है ना, उसको छोड़ना है ना, पर छूटा है उसको छोड़ना क्या. अपने पर्याय में राग द्वेष आकुलता का भाव पर्याय में है, पर आत्मा अपना स्वभाव से परभाव रूप से व्याप्त न होने से स्वभाव से भाव रूप नहीं होता था. हाँ 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 हाँ. जो आवशो एक में आज मंगल दिवस है. हाँ. हाँ. રામચંદ્રજી જયારે રાવણને મારે છે લક્ષ્મી. હા દશહરા કે છે ને માથું તો એક જ હતું પણ હાર બહુ ઊંચો ભાવ ખૂબ જ રૂપિયાની કિંમતનો. હારને લઈને હાથ આડે કઈ અંદર છે ને. હા એ સીતાજીને લઈ ગઈ. सीताजी पण ज्ञानी समकी थी, रामचंद्र जी धर्मात्मा समकी थी. ये सीताजी को लेने को गई, या रावण ने लक्ष्मण को विद्या में की. रावण ने विद्या व्रत है ना जी राग भाव है ना रामचंद्र ये बोले मोक्ष जाने वाला है. डाली तो आम पड़ा है लक्ष्मण करोड़ों मनुष्य शू कहवाय लश्कर मोटो पंडाल करोड़ों मनुष्य. એની વિદ્યા નાખી છે. जो सम्यक दृष्टि ज्ञानी अनुभवी लक्ष्मण को कहते हैं. आप हम दुकान पर करके सब दुकान पर गाते थे 64, 65, 66 साल पर. आया था थारे ત્રણ જણાને જાશું એકાએ. રામચંદ્રજી કહે છે લક્ષ્મણને જ્ઞાની આવ્યા હતા ત્યારે ગુજરાતી ભાષા સમતું ત્રણ જણાને જાશું એકાએક. એ માતાજી ખબરો પૂછશે બંધવશું શું જવાબ દઈશ લક્ષ્મણ ત્યાગને ઓજી બંધવ એક બોલ દે એક વારજી. નિર્મલજી સુનિર્મલ છે આ રામચંદ્રજી જ્ઞાની અનુભવી પણ હજી પ્રસ્તાવ राग है ना, राग का वेदन है ना. हे लक्ष्मण प्रभु हूँ अपने 3 जन आया था ने वन में आ सीता गया तू आप्यो मात भाई हूँ एकलो जईश. माता पूछे भाई तू 3 गया ने के एकाकी आया. हे बंधो एक बार बोल एक बार बोल. कुमार जी आ समकी अनुभवी व्याख्यान નથી ને
સ્વરૂપનું ચારિત્ર જે નથી હે હા અને છતાં લક્ષ્મણ જાગે છે. બાઈને કારણે બાઈ છે ને શાસ્ત્રમાં એનું મોટું લેખ છે. વિસુલ્લા નામની રાજકુમારી છે. એ પૂર્વે ચક્રવર્તીની દીકરી હતી. પછી વિદ્યાધર એને લઈ ગયો તો जंगल में तो अजगर उसको अजगर अजगर अज समझे ना अज ना मोकड़ो गळे अजगर बकरा अज ना बकरा अजगर कहते दोस्तों अज ना बकरा बकरा को गळे अजगर लांबा 25 हाथમાં લાંબા અજગર છે. એ કન્યાને વિદ્યાધર જંગલમાં મૂકી હતી. એ અજગર ચડી ગયો. થોડું બાકી રહ્યું મોઢું બંધ. એમાં એનો બાપ આવ્યો ચક્રવર્તી. શોધતા અરે અહીંયા બાણું કાઢ્યું અજગરને મારવા. पिताजी न मारो, मैं तो आग का त्याग कर दिया है. अजगर न मुख में है थोड़ा बारे थोड़ा पिताजी न मारो, वो निकली नहीं आर नहीं ले सकूं, मेरे तो आज का त्याग है. ये छूट गया. राजा ने कुंवरी विसुल्ला नाम की हुई और ऐसी उसमें रही लब्धि. लक्ष्मण जी विद्या में वश है. कोई कहे कि विसुल्ला ने लाओ, यहाँ आएगा तो यहाँ जागृत हो जाएगा. विसुल्ला आवे छे જ્યાં જ્યાં પંડાળમાં પેસે છે લાખો ઘાયલ જીવ હતા. ઘાયલ હાજા થઈ જાય છે. હાજા હું છે ને અને આ લક્ષ્મણ પાસે જ આવે છે. ક્યાં ગયો જાગ્યો એટલે એવું લેવું. રાવણને મારવામાં મારતા વિક્રમ ક્યાં ગયો રાવણ? લડાઈ કરી રાવણને છેદ નાખી. છતાં એ રામચંદ્રજી ને લક્ષ્મણ મહાપુરુષ છે ને. એ મંગોદરી રાવણની સ્ત્રી પાસે જાય છે. મારી બા બેન માતા અમે આવી વાસુદેવ બળદેવની પદવીની લઈને આવ્યા છીએ. એ કારણે हुआ है, मेरा कोई विरोधी नहीं पाएगा. આ પદવીને યોગ આ કામ ક્યાં આવે? એવો સંકેતી જ્ઞાની. એ મંગોદરી રાંડે છે ત્યાં જાય છે. માતા બેન અમે આ પદવીધર છીએ એ કારણે આ કામ હુઆ ભાઈ બેન. માફ કર્યો. એ ભાઈ બાવા લઈ જાય છે રાવણને. પ્રભુ રામચંદ્રજી લક્ષ્મણ હારી જાય છે કે સુમેરવનજી જુઓ તો કયા ઇતિહાસ. સંકેતી જ્ઞાની અમુક ભાગ હતો રાગ ને. અને જયારે રાવણને આમ બાળે છે તળાવની ઉપર પાળ મોડી મોટી છે, પોતે બેસે છે રામચંદ્ર લક્ષ્મણ. મારી નાખ્યા એના પ્રત્યે પણ પાછો આ ભાવ. સંકેતી છે, અનુભવી છે. રાગ આયા કરી પદવીના યોગ રાગ વેદમ દુઃખ ના હોવા. એ અહીં શીશ પૂછે છે પ્રભુ મારા નાથ આત્મા જ્ઞાતા દ્રે પ્રભુ
मेरी दृष्टि में आया है, मेरा भगवान आत्मा मेरा अनुभव में अनुभव जे वस्तु अनंत गुण का पिंड है उसके अनुसरी ने भावना अनुभव हुआ है मेरे प्रभु। पर मेरा स्वरूप में आचरण करने का मैं अभिलाषी हूँ। मेरी पर्याय में रागनिवेश का आचरण है माता प्रभु, तो इसका त्याग और स्वरूप का आचरण कैसे हो, तो गुरु कहते हैं सीताजी જ્યાં લઈ જાય છે, રાવણ આવે છે નજીક, ચેતવણીજી સમાસ નામનું મારી આનું જોઈશ નહીં. સમકીતી એ સુમેરમન સીતાજી જ્ઞાની આત્મજ્ઞાની पतिव्रता रामचंद्र सिवाय विकल्प नहीं कोई पति का गमे ते हो. रावण आवे છે મારો નાથ મારી અંબાલ લેવા 6 મહિનામાં નહીં આવે પછી તું તારે વિચાર આવશે. જુવાર और संकीर्तिना પણ અંદર આચરણ એમાં હનુમાનજી, હનુમાન છે ને રાજકુમાર છે, વાંદરો નથી. વાંદરાનું તો એની ધ્વજામાં ચિહ્નો વાંદરા નહોતા. 3 ખંડમાં એના જેવું કોઈ રૂપ નહોતું એવું હનુમાન કામદેવ હતા. એ રામચંદ્રજીને અંગૂઠી છે ને ઊંચી દેખકર જાય છે સીતાજી પાસે. જેવા સમકીર્તિના આચરણના રાગના ભાવના અંગૂઠી આમ દેખે છે સીતાજી. વનચર વિરારે વદામણી એ વીરા ક્યાં થકી લાવ્યો, એ અંગૂઠડી મારા નાથની એ સમકીર્તિ. યા રામચંદ્રની હતી એના જેવા કોઈ પુરુષ નહોતો ને એ વખતે તો બળદેવ પુરુષ હતા. એ અંગૂઠડી મારા નાથની એ વીરા ક્યાં થકી લાવ્યો, વનચર વીરા રે વધામણી. આ વધામણી અંગૂઠી લઈને આવ્યો, મને વધામણી આવી. હવે ભગવાન આવશે, હવે રામચંદ્રજી જેવા વિકલ્પો રાગના. પછી તો રામચંદ્ર ત્યાં જાય છે મારે. સમકીર્તિના પણ આચરણમાં રાગના આચરણ હોય છે. અવૃત ભાવ છે ને, ચારિત્ર ભાવ છે ને. તો પ્રભુ હવે મારે તો मेरा आचरण करना है नाथ. मेरी पर्याय में प्रभाव का आचरण तो है, मेरा स्वभाव प्रभाव पे हो ऐसा नहीं, पर पर्याय में विभाव उपद्रव का निमित्त से मेरी पर्याय में है. तो कहते हैं प्रभु शिष्य ने गुरु कहते हैं कि तेरा द्रव्य स्वभाव से तो ये व्याप्त न होने से, द्रव्य स्वभाव जो है उससे तो विभाव रूप पूर्ण नहीं होता. भगवान आत्मा ज्ञान ने आनंद ने शांत रसनो दरियो प्रभु
અકષાય સ્વભાવનો સાગરનાથ એ અકષાય स्वभाव स्वरूप अपना स्वभाव से कषाय में परिणम नहीं होता, द्रव्य स्वभाव से नहीं होता। समझ में आया? વાતો બાપા, આ તો અંતરની વાતો છે ભાઈ। શું થાય અત્યારે તો બહુ ગુપત થઈ ગયું ફેરફાર, લોકોને સચ વાત પણ ખોટી લાગે છે। એકાંત છે, અરે પ્રભુ સુનતો શ્રીનાથ, એ તારા ચૈતન્ય ચમત્કારી કોઈ અલૌકિક વાતો છે। ભાઈ શિષ્ય ને ગુरु કે છે અને उनके स्वभाव से व्याप्त होने से पररूप जानकर सन की दृष्टि ज्ञानी अनुभवी राग में दयाराम व्रतनादि भाव है, ये विभाव है, ये अन्य द्रव्यना निमित्त से स्वभाव रूप पर्याय में हुआ है, मेरा स्वभाव से नहीं। समझ में आया? ये अपने स्वभाव भाव से, अपने स्वभाव ज्ञान दर्शन आनंद ऐसा स्वभाव भाव से व्याप्त न होने से विकारी भावपणे अपना स्वभाव भाव से व्याप्त न तो होता है, द्रव्य स्वभाव से ही व्याप्त नहीं होता। पररूप जानकर सम्यक दृष्टि ज्ञानी धर्मात्मा ये राग पुण्य पाप का भाव ने पररूप जानकर मेरा द्रव्य स्वभाव से मैं व्याप्त नहीं होने वाला आत्मा हूं। समझ में आया? ये विकारी परद्रव्य का स्वभाव से परिणमन है, ये पररूप जानकर धर्मात्मा जो ज्ञानी पररूप जानकर वेदन में दराज आदि आता है, पर मेरा स्वभाव नहीं, मेरी पर्याय में है पर मेरा स्वभाव नहीं। पररूप जानकर त्याग देता है। तो राग ने विचार मेरा स्वभाव नहीं, मेरा स्वभाव से मैं विभाव रूप से नहीं, ये प्रभाव है मेरी पर्याय में, पर्याय की कमजोरी से। पर मेरा द्रव्य स्वभाव से मैं विभाव रूप में परिणमन नहीं होने वाला। ऐसा पररूप जानकर त्याग देता है, अर्थात ते रूपे प्रणमते नहीं। महाराज बापा जो प्रत्याख्यान, प्रत्याख्यान हम क्या भाई प्रत्याख्यान कोई अलौकिक છે નાથ। प्रत्याख्यान ये चारित्र की दशा है, ये अचारित्र की दशा का भाव ज्ञानी ज्ञान पुणे में पर को जानकर पर है, मैं ये रूपे नहीं प्रणमू, ये रीति राग का त्याग करते अंदर में। ये जानता है कि पर है, ये उसको त्याग देता है। पर है तो पर रूपे नहीं होने वाला नहीं। अरे આવી વાત क्या, અમૃતનો સાગર ઉછળે છે અંદર, એમાંથી એને વધારે અમૃતના સાગરમાં આચરણમાં જામો છે ને, જાના है ને, 30 में आके
દેહ ક્યાં, વાણી ક્યાં, મન ક્યાં, ક્યાંય તો પર રહી ગયા. स्त्री कुटुंब परिवार तो क्यां पर रही है. यहाँ तो पर्याय में द्रव्य स्वभाव से नहीं व्याप्त होने वाला मैं, पर्याय में परद्रव्य का निमित्त से विभाव रूप परिणाम होता है. ये मैं जानता हूँ क्या राज है. क्योंकि राग की दिशा पर तरफ है. पर तरफ का लक्ष्य से राग होता है, अपना लक्ष्य राग होता नहीं. तो अराग है पर लक्ष्य में उत्पन्न होते वाला विभाव, ये प्रभाव है. ऐसे जानकर ज्ञान में एकाग्र हो जाता है, राग छूट जाता है. हाँ हाँ हाँ. समझ में आया. भगवान आत्मा में ठहरते हैं. ये राग का आचरण में था. ये ज्ञान स्वरूप भगवान आत्मा है. जाना तो विभाव प्रभाव है, दुख रूप दिशा, मेरी दिशा नहीं, मेरी स्वभाव द्रव्य स्वभाव की दिशा नहीं है. हाँ हाँ हाँ. और पर्याय में मेरे में ठाकुरता का वेदन है, वही पर है. मेरा आनंद का स्नात है, उसकी चीज नहीं, द्रव्य स्वभाव के. हाँ हाँ हाँ. उसको जानकर पर जाना एवं ज्ञान छूट गया दृष्टि में, पर्याय में से. और ज्ञान स्वरूप भगवान ज्ञान में लीन हो गया. ये राग में जरी अस्थिरता थी, ये राग को छोड़कर स्थिर हो गया. उसका नाम प्रत्याख्यान है. आज बात भारतीय आज मैं पचकण करूंगा का बापू ये बात भाई तेरा मार्ग कोई जुदा है. हाँ हाँ. भाई की अपवाद કર્યા, ના કર્યા, ત્યાગ કર્યા, ये हमारो त्याग है. अरे प्रभु सुन तो सही, ये बाहर का त्याग तो अंदर में है ही नहीं. त्याग उपादान सुनत्व शक्ति क्या कहते हैं. भगवान आत्मा में ऐसा एक गुण है अनादि कि पर का ग्रहण में त्याग तो उसमें है ही नहीं. रजकण कर्म पर पदार्थ का ग्रहण, पर का त्याग, उसे तो शून्य है प्रभु. समझ में आया. हाँ हाँ. प्रभु तेरा गुण ऐसा एक है, त्याग उपादान शून्यत्व, कि आहार पानी का त्याग नहीं, आहार पानी का ग्रहण, ये तेरी चीज में है ही नहीं. समझ में आया. हाँ हाँ हाँ. गांधी जी આવો માર્ગ છે ભગવાન. હા હા હા. પરમ સત્ય પ્રભુ હે. હા હા. અરે એને લોકો ગડબડ કરી અને આ તો નિશ્ચયથી વાતો, પણ બાપુ એ સત્ય જ आहे. હા હા. સત્ય નિશ્ચય નામ સત્ય ને રહેવા તો આરોપી કથા નહીં. એક મિનિટ મંજુબેન, શો મીટિંગ. ઓકે, કહું છું ને મંજુબેન, આપણે આ દ્રવ્ય સ્વભાવનો તો વિચાર નથી કરતા, અને શૂન્ય તસ્વક્તિ ધ્યાન રાખવા જેવી છે. આ બે વસ્તુ આવી હમણાં કે દ્રવ્ય સ્વભાવમાં કઈ જ નથી. આ બધું ચાલે છે બહાર બધું, અને
આપણી પાસે શૂન્ય તો શક્તિ છે કે ભાઈ પરનું ગ્રહણ કે ત્યાગ કે એવું કંઈ મારામાં છે જ નહીં, એબિલિટી જ નથી મારામાં. હા, એટલે મેં કીધું ને કે દ્રવ્યમાં આપણી સ્થાપના કરવાની છે. હા હું દ્રવ્ય છું, એટલે એટલે દર મારામાં વખતે કશું છે જ નહીં. હું કોઈનું લેતોય નથી ને દેતોય નથી. હા એટલે ખોટું થાય છે ત્યારે કે ભાઈ મારા દ્રવ્ય સ્વભાવમાં આવું કંઈ છે જ નહીં, એટલે બધી એટલે આપણી સ્થાપના જ ખોટી છે. હા આપણે પર્યાયમાં સ્થાપના છે. એટલે મેં હા લીધું ને મેં દીધું ને. રાઈટ 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 પર્યાયમાં બધું લેવડ દેવડ થાય છે. હા હા એટલે હા રાઈટ 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 થાય છે ભાઈ, થાય છે, એ વાત કે, સાચી. આપણે જે કર્મનો ઉદય આવ્યો અને જે હા ભાવ કર્મ સામે આવ્યું, હા ક્રોધ કર્મ સામે આવ્યું, એટલે હા આપણે ક્રોધમાં પડી ગયા. હા હા પણ એક તો જાણે ક્રોધ જે આવ્યો એ તો જ્ઞેય છે મારું. હા એ હું મારામાં તો હતું જ હું નહીં. એનું જાણનાર છું, કારણ કે એ તો ભાવ કર્મ છે. મારું હા કર્મ, હા મારી પર્યાય ક્યાં છે? હા હા મારામાં તો ઉત્પન્ન થયેલું નથી. એનો જનેતા તો દ્રવ્ય કર્મ છે. હા હા એટલે રાઈટ કે રાઈટ રાઈટ દ્રવ્ય કર્મનો એનો માલિક છે. હું કેમ માલિક છું? હા હું તો જાણવાનો માલિક છું. બધી વખતે હું જાણનાર છું, હા હા બરાબર. કરનાર નથી. અને આ જે પર્યાય જે જાણનારી ઉઠે છે ને, હમ પરને જાણનારી, ઓલું આપણે પેલું કર્યું હતું ને શેટિકાનું, કે એ હા ત્યાં હા જતો હા નથી. હા અને હા આત્મા ઉઠીને એને જાણવા જતો નથી, અને વસ્તુ ઉઠીને આત્મામાં જણાવવા ઓકે જતી નથી. એટલે બરાબર. બધું સ્વતંત્ર. હું માત્ર હા જાણું છું. જાણ્યું કે ક્રોધ રાઈટ આવ્યો, રાઈટ રાઈટ તો રાઈટ પર્યાયમાં ક્રોધ આવ્યો, ધેટ્સ હા ઓલ. બસ હા હા જ્ઞાતા થાય. એટલે તું કરતા જ્ઞાતા થઈ ગયો, એટલે હા પતી ગયું. હા જ્ઞાતા જ થઈ ગયો. આનું રટન રાખવા જેવું છે બરાબર. હા અને મમ્મી આને પ્રત્યાખ્યાન એટલે પાછા મળવું કે પ્રતિક્રમણ? પાછું વળવું. પાછું જ્ઞાન વળવું. પ્રત્યાખ્યાન છે. એટલે તમે જ્ઞાન જ્યાં ખડું કરશો તો તમે રાગ દ્વેષથી પ્રત્યાખ્યાન થઈ પાછા જશો. એનાથી છૂટી જશો તમે. હમ. ઇન્દુબેન કઈ પ્રત્યાખ્યાન ને પ્રતિક્રમણ હા એમાં કઈ કેવું છે? પ્રતિક્રમણ એટલે હા કઈ કેવું છે? ના, આપણે જ્યાં સ્થાપના કરવાની છે એ હા કેવો છે? અનંત ગુણનો ગોડાઉન કે છે, હા શક્તિનું સામ્રાજ્ય વાળું રાઈટ અને અનંત ધર્મો નો હા અધિષ્ઠાતા છે. એ હા વસ્તુ નાયક છે, એટલે કઈ દ્રવ્ય છે, એટલે કઈ એની મહિમા કેટલી છે, કેવો છે, એટલે એને કેટલી કરવા જોઈએ. જ્યાં આપણું સ્થાપન કરવાનું છે એ હા ચીજની માત્રા આપણે એટલે આપણે ન્યાયક બોલવાનું એટલું નથી. એ ન્યાયક શું ચીજ છે હા એનું આપણે આપણામાં સ્થાપન હોવું જોઈએ. હા આપણું મન વિચાર આમાં શું છે કે મન જે છે ને એ હા મન છેલ્લે આપણું પાંચ ઇન્દ્રિયના વિષયો તો આપણે એ તો બધા અતિન્દ્રિય, એ તો અતિન્દ્રિયમાં જવા માટે આ બધું બંધ કરવાનું ને. છેલ્લે મન છે ને એ મનમાં બે બે આજે મેં સાંભળ્યું ને, એટલે હા એમાં આ સમ્યકતાનું જે થવાનું છે એમાં બહારનું મન ને અંદરનું મન, છેલ્લે એમાં મન કામ કરતું હોય છે. એટલે આપણે આ જે આ બધા જેને અમૂર્તિક વસ્તુ છે, આ જે આપણો આત્મા છે, એનો જે મહિમા લાવવા માટેનું, જેનું એનું માતમ કરવા માટે જે આપણે હૃદયમાં સ્થાપન કરવું છે, એ ચીજનું જેટલું બેનશ્રી બહુ બોલે છે કેવો મહિમાવંત પદાર્થ છે. ત્યાં હા તને હા ગમે એવું છે એમ કે છે ને, કે તને બહારમાં ક્યાંય ન ગમે તો આત્મામાં ગમે એવું છે. હા એટલે એ તમે બધી તમે કહો છો ને વસ્તુઓ એ આપણે હા તમે કે ભાઈ એની પોઝિટિવ સાઈડથી ભાઈ મારામાં શું છે એની વાત કરી. પણ અત્યારે હા વધારે વાત એ આવી કે ભાઈ અલા અત્યારે મારા માટે લાભદાયી શું થયું કે ભાઈ આ મારી 24 કલાક જે બધું ચાલે છે એવું કોઈ મારા દ્રવ્ય સ્વભાવમાં તો એ છે જ નહીં, અને મારામાં નહીં શૂન્ય એમાં તો શક્તિ છે પછી. પહેલા પર્યાયને ત્યાગો ઉપાદાન ક્યાં શૂન્ય. અવલંબન ક્યાં લેવાનું છે અને હા ક્યાં લે છે, બે વસ્તુ તો છે જ ને. હા એટલે હા એટલે કેમ કઈ કરવાનું, એટલે તમે અહીંયા જશો તો ત્યાં છૂટી જશે એમ. હા હા એટલે હા અત્યારે એક બરાબર જગ્યાએ બરાબર 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 છે. પણ એટલીસ્ટ એટલીસ્ટ હવે આ જ્યાં હું રખડું છું મારામાં એની ગ્રહણ કે ત્યાગ કરવાની શક્તિ જ નથી. આજે એ વાત આવી છે હવે મારા માટે. હું આવા કોઈને લેતો નથી, કોઈને દેતો નથી.
હું આપણે કોઈનું જ્ઞાન- જતો નથી. હા હા અને ભાઈ એટલે પેલું જ્ઞાનનો આવ્યું ને ધોધ વિભાગ. હોવા છે. કોઈ જોડે વાંચી વ્યવહાર છે જ નહીં. હા હમ. ત્યાં ગ્રહણ છે આપણે શું ઇંગ્લિશ કહો છો? શૂન્ય તો આપણો આ કોન્સ્ટન્ટ પ્રવાહ શુદ્ધ પ્રવાહ તો વયો જ રહે છે. જે હા જ્ઞાનનો ધોધ ચાલુ છે એને હા આપણે જ્યાં વાળીએ છીએ હા વાળવાનું છે. રણજીતભાઈ નહોતા કહેતા? હા હા વાળવાનું ત્યાં આપણે કડવા લીમડામાં વાળે અને હા એને એટલે આપણે આપણા પ્રવાહને આપણી હા બાજુ વાળવાનો છે. રાઈટ એટલે રાઈટ આ કામ આપણે થોડું અઘરું નથી, જેટલું હા એને આમ સ્વભાવને સહેજે ને સરળ માની લેવાનો. આ બહુ રાઈટ અઘરું કામ રાઈટ છે. ના એવું આપણાથી નહીં થાય નથી. એવું ગળે. ના નથી અને નથી. અ, મમ્મી પેલું આવ્યું ને કે વિભાવ ભાવમાં સ્વભાવ ભાવ વ્યાપ્ત નથી, એટલે એટલે વિભાવ ભાવ અને સ્વભાવ ભાવ એટલે જ્ઞાન. ના 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 એટલે વિભાવનું તો જ્ઞાન કરે છે. એટલે એ એમાં નથી. હા એમાં તો એમાં પર્યાયમાં દ્રવ્ય છે, પણ એ વિભાવની પર્યાય દ્રવ્યની નથી. હમ. એ અંતર છે. એ તમે છેલ્લું શું કીધું પર્યાયમાં? આમ છે ને આપણે જાણવું જે હા આપણું વર્તમાનમાં પર્યાય થાય છે, તો હા એમાં દ્રવ્ય આપેલું છે. હા એ બરાબર આપણું છે એમાં દ્રવ્ય આપેલું વાપરેલું. હા જે વિભાવ ભાવ છે એ તો કર્મનો ભાવ છે. હા એમાં મારું દ્રવ્ય નથી વાપેલું. નથી વાપર્યું રાઈટ રાઈટ એ જ મોટું એમાં આજે. પેલું કર્મ વાપેલું છે, કારણ કે કર્મ ના ઉદય ને અસ્ત પ્રમાણે એ બેવ કરશે. હા બરાબર છે એનું બરાબર. ફળ જે છે એ કર્મ જેટલા સમય માટે હશે, જેટલા પ્રદેશમાં હશે, જેટલી તીવ્રતા વાળું હશે, એ હા બધું એમાં રિફ્લેક્ટ થશે. હા પણ હા હા આપણું જ્ઞાન નહીં જાય. પણ આ તો હા આપણે જ્ઞાનમાં એનો પ્રતિભાસ દેખી ને હા આપણે એ વસ્તુને મારી કરી એને હા અજ્ઞાન ઉભું કરીએ છીએ. હા બરાબર છે બરાબર છે. હા એટલે પ્રતિભાસ જે દેખાય છે પ્રતિભાસ જ દેખાય છે. હા રાઈટ રાઈટ જે રાઈટ. દેખાય છે પ્રતિભાસ જ દેખાય છે. એટલે હા હા મારું નથી. નથી મારું નથી રાઈટ. પ્રતિભાસ દેખાય એટલે મારું નથી, પર વસ્તુ છે. ચાલો એટલે આપણે હા કઈ લેવા દેવાનું. બસ બસ એ બે વસ્તુ લખી લે કરવાની છે. ચાલો ચાલુ કરું. હા હા ચાલો આ છોડ્યું ના ત્યાગી થયો નહીં તો રહેવાના અદભુત અસદભુત રહેવાના કથન. ખરેખર તો ત્યાગ इसको कहिए. હા 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 પીડીએફ બુક કેન્દ્રીય આનંદના નાશમાં દ્રષ્ટિ આપી છે નથી આવતું પીડીએફ? આવ્યું 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 ને? ઓકે સારું સારું કરું છું. त्याग मतलब ठरता राग ने जानता का राग तो फर है ये रूपे नहीं प्रमन करने वाला मेरा दृढ़ स्वभाव है. हाँ 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 ये अपना स्वभाव में परिणमन उग्रपणे करते हैं. स्वसंवेदन भाव स्वसंवेदन ज्ञान का वेदन निर्विकल्प समाधि में होता है. उसका नाम पचकान कहते हैं. हाँ 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 समझ में आया. હવે હજી પચકાણ કોને એ બાપા સાંભળ્યું ન હોય પ્રભુ. હા આ તો આ કર્યું ભગવાન. હા ભગવાન તરીકે જ બોલાય. ભગવાન ક્યાં તો ક્યાં ને પેલા હા जिसको पहले जाना ये त्याग देता है. त्याग देता है ऐसा कहना है पर निमित्त का करता पण है नहीं उसमें कहते हैं. चालू क्या समझ में आया. राग का त्याग करता है ये भी आत्मा में नाम मात्र है. समझ में आया. राग रूप हुआ नहीं आनंद रूप हुआ उसको त्याग राग का त्याग किया है बस कथन मात्र है वस्तु है नहीं. राग का त्याग क्या करना. राग को जानकर ज्ञान में स्थिर हुआ राग उत्पन्न न हुआ उसके राग त्यागा
એમ નિમિત્ત है कथन है। हाँ हाँ ये कहेंगे इसमें जो पहले जानता है। हाँ 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 एक बे લીટી में कितना अर्थ भर्या है। एक मानस के समय सर तो तुम बहुत वखाण करते हैं 15 दिन में सब वाँच बापू वाँच्યું भाई એ વાંચી ગયો એમ કે હું તો વાંચી ગયો છું ને એને બહુ વખાણ બાપુ એની એક पंक्ति हाँ ये समझने में बहुत कठिन लगे भाई। अनभ्यास का अभ्यास स्वका अनभ्यास ये करवाया था ना अनादि का पुरखा अभ्यास ये मोड़ना पाछा होना ग्लास सम्यक दृष्टि पीछे प्रत्याख्यान कैसे होता है उसके बात है। ये जो सम्यक दृष्टि हुआ माटे सर्व दोष नो त्याग हो गया ऐसा है नहीं। दृष्टि में सर्वदोष का त्याग है पर्याय में सर्वदोष का त्याग नहीं। हाँ 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 ये सर्वदोष का त्याग ये सम्यक दृष्टि ज्ञानी शाही संकेती हो। वाह भगवान तीर्थंकर हो जो शास्त्र में ये भी जब नमो सिद्धानम कहीने चारित्र अंगीकार करे 5-9 का नहीं जनाई तीर्थंकर जो शास्त्र में है ज्ञानोदी राग पुण्य पाप का आचरण भोग का राग का आचरण दुख का है। ये भगवान जયારે ચારિત્ર અંગીકાર કરે છે શાસ્ત્ર में ऐसा देखे नमो सिद्धानंद बस नमो सिद्धानंद करके स्वरूप में अंदर मिटा देते हैं। ત્યારે उसको प्रत्याख्यान नाम चारित्र दिशा होती है तीर्थंकर ने कर्म त्याग इसमें जो पहले जानता था कि राग पर है ये जानने वाला जाने के राग पर है पहले जानता था वही बाद में क्या करता है उसमें जोड़ता नहीं जोड़ाते नहीं स्वरूप में लीन होते। भगवान જેમાં વીજળી ઉપરથી પડતી है ને તમવાના હોય છે ઉડી ઉતરી જાય એમ भगवान आत्मा अपना अनुभव ने ज्ञान तो है पर राग का गुरु कहते हैं कि राग को परते हैं जाना पर है तो सपने प्रणमना परूपे नहीं ऐसा होकर ज्ञान में प्रणमते हैं राग जुड़ जाता है और राग छोड़ता है ऐसा कहना भी तेरे माची का नाम खत्म है। जो तो गाथा नौरता नो पहलो दिवस नव रहता कहेवाय नौरता नव राग भगवान हमें लड़ाई आदि राग हमें रावण ने जो माथું કાપી નાખ્યું લક્ષ્મણે
लक्ष्मण, मूल तो लक्ष्मण है, वासुदेव है ना, आ तो बलदेव है, रामचंद्र बलदेव है, पदवी उनकी ऊंची, वासुदेव संसार में अपेक्षा है। हाँ, यहाँ कहते हैं आत्मा राम भगवान या अपना स्वरूप का अनुभव हुआ, ये आत्मा राम अपनी रमत में चढ़ते हैं, राग की उत्पत्ति नहीं होती, उसका नाम प्रत्याख्यान है। अंतर आनंद में रमते हैं भगवान आत्मा, ये थोड़ा आनंद था में रमते थे, विशेष आनंद प्रकट करके रमते थे। रमे जब राग का दुख का भाव त्याग हो गया, अभाव हो गया, इन्हें त्याग किया इन कहने में बाकी तो भगवान आत्मा में एक अभाव भाव का स्वभाव है। अरे क्या कहते हैं, सुरताली शक्ति है ना, उसमें आत्मा में अभाव नाम का गुण माध्यम है। अभाव स्वभाव के कारण राग का अभाव पे परिणम हो गया है। समझ में आया? अभाव राग का अभाव स्वभाव, अभाव अपना माँ है, राग पे न परिणमना ऐसा अभाव स्वभाव अपने में है। अरे आई बात हूँ કેટલી યાદ રાખવી કે રામજીભાઈ નહોતા કહેતા એક દી, બાપુ તારા માર્ગની રીત તો આ છે ભાઈ, એ જન્મ મરણના દુખડાના નાશ કરવા પ્રભુ, ભયથી ડરી ચિત્ત થઈને भाई कठिन तुम करना पड़ेगा नाथ। समझ में आया? જે જાણે છે જાણનારે જાણ્યું ભગવાને ત્યાં રાગ પડે, જાણનાર જાણે અને જાણનાર પરરૂપે ન હો અને પરકા અભાવરૂપ સ્વભાવરૂપ પણ આશા નામ ત્યાગ ને પચકાણ કહેવા આવી વાતો છે પ્રભુ શું થાય। પરમ સત્ય પરમાત્મા એ આ રીતે કહ્યું હે। બાકી બધી પછી ઉલટી દૃષ્ટિથી વાતો કરે કે નહીં ગમે તે। એક જણો તો એમ કહેતો, ઇન્દ્રલાલ જતો એક જયપુરમાં ઇન્દ્રલાલ દિગંબરમાં જન્માઈ બધા ભેદ જ્ઞાની તો છે જ। અરે પ્રભુ શું કરે તું આ વૈયા ગયા બિચારા, મરી ગયો। એમ કે જેટલા દિગંબરમાં જન્મા એ તો ભેદ જ્ઞાની, હવે રાગ का प्रत्याख्यान करना हम चारित्र लेना बस एक करना है। अरे भगवान ते शू કર્યું ત્યાં ભાઈ। દિગંબરમાં હું દિગંબર સાધુ અનંત બેર હુआ। મુનિ વ્રત થાર અનંત બેર વિવેક ઉપજાયો, પણ રાગની ક્રિયા એવી ક્રિયા તો અત્યારે હે નહીં। એવી રાગની ક્રિયા શુભ મુનિ વ્રત ધાર અનંત બેર વિવેક ઉપજાયો, પણ પ્રભુ આત્મજ્ઞાન बिना भगवान आनंद नो नाद प्रभु सा सन्मुख तुम न हुआ, उससे विमुख होकर राग की क्रियातें किया। समझ में आया? दिगंबर में जन्म शू, दिगंबर साधु है तो ये मिथ्या दृष्टि है, राग की क्रिया अपनी मानते हैं। पत्नी जी આવી વાત છે પ્રભુ। ભગવાન જાતા દિલા
આચાર્યોની ભાષા તો જો ભગવાન જ્ઞાતા પહેલે શબ્દ ઉપાડ્યો ને યહી ભગવત જ્ઞાત્ર દ્રવ્યમ. હા હા, પામરને ભગવાન માનવું કઠણ પડે છે. ये भगवान स्वरूप जाना हुआ छते पर्याय में जब तक पर का विकार का परिणाम है तब लग स्वरूप का आचरण नहीं. स्वरूप आचरण अंश हुआ हो सम्यक दृष्टि नहीं, पर जिसको चारित्र कहें ऐसा आचरण नहीं. तो ये चारित्र का शब्द कहे तो स्वरूप जो आनंद का नाथ है उसको जो जाना ने माना, उसमें चरना, आनंद में रमना. स्वसंवेदन अतीन्द्रिय आनंद का कवल लेना, अतीन्द्रिय हानि का आनंद का ग्रास लेना. समझ में आया? ભાઈને દાખલો આપ્યો છે ને તો ગાની गन्ना का रस घटक 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 पीते हैं जैसे, ऐसे धर्मात्मा स्वरूप की दृष्टि उपरांत स्वरूप में स्थिरता करने का घटक घटक आनंद को पीते हैं. अरे यार શું बात है. ये कहते हैं ये जानता है वही बाद में क्या करता है. हम तो कोई त्याग करने वाला नहीं. इस प्रकार अजी तो आप प्रकारे आत्मा में निश्चय करके देखो. क्या किया ही हजी तो प्रत्याख्यान होगा, पर आप प्रमाण पहले निश्चय करते हैं. मैं ज्ञाताद्रव स्वभाव ये विभावपणे स्वभाव से परिणमने वाला नहीं. पर्याय में विभाव है तो परिणाम निमित्त का अवलंबन से है. ये दुखदायक है. तो मेरे आचरण करना है मेरा, तो जिसको पर के जाना पर से पृथक रहकर जाना, वो पर को पृथक कर देता है. समझ में आया? आई बात है. अरे भाई दुखी दुखी एक प्राणी दुखी से भाई. जना दुख देखी शास्त्र में तो ऐसी बाधा. तेरा मरण हुआ, तेरी माता ने आंख माथी आंसू आया. ये आंसू इतना एक समुद्र भराए. बापा सारा दुख देखा न जाए भाई. एक कहीं नતું એક ફરી હમણાં એ લાઠીમાં એક બાઈ હતી, એને 18 વર્ષની લાઠી देखे सारा शरीर में शीतला शीतला क्या कहते हैं. 2 વર્ષના લગ્ન એના ધણીને બીજી, એનો ધણી પહેલી પંદર મરી ગયેલા. બધું જાણતા હતી ઘણા વર્ષના. એને શીતળા થઈને એ તવાઈમાં પડી હતી અને દાણે દાણે એ કીડા दाने दाने कीड़ा आम પડખું ફરે ત્યાં હજારો કીડા આમ પડે, આમ ફરે ત્યાં આ મરી જાય. આજી બધા બની કરી નવા ઉત્પન્ન થાય. એની માને કે બા
આવા પાપ આબરૂમાં કર્યા નથી. શું આવ્યું સહ્યું જાય નહીં, તવાઈમાં બળતર્યા. દાણે દાણે એ પીડા પણ નરકને પાસે તો અનંતમાં ભાગની જાય છે. લોકોને ક્યાં ખબર છે ભાઈ, એ પીડા પણ નરકની પીડા જે है पहली नरक उसे अनंत में भागी दे छूट गया अंदर रोता अंदर. हड़कायूं करे છે ને, हड़कायूं सुनने क्या कहते हैं, पागल कुत्ता करते हैं. एक कन्या को कन्या का पागल 12 વર્ષની જવાન કન્યા, આમાં પાગલ કુત્તાનું આવ્યું. પ્રેમચંદભાઈ થાપણે લાગી રામપરવાળા, એના મિત્ર દીકરી, મિત્ર કોઈ દીકરી ભાઈબંધ દીકરી, કાકા મારાથી સહન થતું નથી, પવન નાખો તો સહન થતું નથી, કુતા સહન થતું નથી, પાણી પીવાતું નથી, શું કહું વેદના. કુત્તા પાગલ કુત્તા હડપાયા. 12 વર્ષની જવાન છોડી અને પીડા બે છૂટે. બાપુ એ પીડાથી અનંત ગુણી પીડા પ્રભુ તને નરકમાં બોલીએ. ये पीड़ा प्रमाण में छोड़ना हो नाथ तो आप तेरा उपाय करना पड़ेगा. विशेष के ना बंद कर. एक पीड़ा है. મહેશભાઈ हाँ वो एक मिनट को बंद करूँ. આપણે નિમિષા પાસે ગીત ગવડાવવાનું છે. हाँ चलो बरो ये આપણે બહુ ગમ્યું હતું. हाँ हाँ મંજુબેનને. हाँ गा एक मिनट. हाँ चलो सी મારે યાદ કરવું પડશે. જે આવડે જેવું આવડે. રડતા આ તો છે. एक मिनट. હા मीटिंग चालू कर दे. એ નહીં ઇન્દુબેન, હા પેલું વૈરાગ જેવું નામ આપણને બધી હા, મમતા કે છોડાવે એવું. હા આપણને બધું મમતા માયા છોડાવે એવું જ બધું હતું. એમની સમજો. रिकॉर्डिंग चालू है. चल चल डली तार वारो चल કયું કે છો, કયું કહો છો માસી? કયું સાંભળવું છે? મંજુબેન યાદ કરાવો. કયું કે છો મમ્મી? પણ પેલું એ લોકોને ખબર છે રમતા રમતા. હા એ તો સંભળાયું હતું. હા હા તે ઈ જ હશે. कोई हाँ મહેશ પેલું આ કઈ નવું નેમિનાથ ભગવાનનું ગયું. આ ગા નહીં બીજું હતું. કયું કહો છો તમે? આમ છેલ્લે તે ગાયું હતું એકવાર. બધું આમ એ તો આપણને પેલું ને આ રમતા રમતા ખબર પડી નહીં, એ તો ગુજરાતી હા ગીત. હા આવી જશે. આવી જશે. एक मिनट मान ले. ट्राइंग टू exit full screen. हाँ भाई कटकुड़ આવી જાય છે. एक मिनट. शो मीटिंग ओके. ओके 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 चलो નેમિનાથ ભગવાનનું કહું છું માસી. ओके. હા હાજી. પેલું તો ગાયું હતું રમતા રમતા, એ તો ગયું છે. હા પણ મહેશ મામાને ગમે એવું હતું. અને કઈ વાત નહીં બધા મને અચ્છા, તો મહેશ મામાએ સાંભળ્યું હતું સાંભળ્યું છે. ઓકે ઓકે ચાલો. હા નેમિનાથ ભગા. विषयों की तृष्णा को छोड़ संयम की साधना में चल पड़ने मी कुमार,
परिग्रह की चिंता को छोड़ संयम की साधना में चल पड़ने में कुमार। वेश दिगंबर धाम, यह जीव अनादि से है मोह से हारा, चौगति में भटक रहा दुख सहता बेचारा। कोई नहीं है शरण अतः आत्म ही शरणा है, माना जगत सार। वेश दिगंबर दार, विषयों की तृष्णा को छोड़ संयम की साधना में चल पड़ने में कुमार। प्रभु चल पड़े वन को, ध्याए निज चेतन को। प्रभु चल पड़े वन को, ध्याए निज चेतन को। सब राग तंतु तोड़े, काटे भव बंधन को। फिर मोह शत्रु नाशे, और क्षायिक चारित्र धारे। इसमें है आनंद अपार। वेश दिगंबर दार, विषयों की तृष्णा को छोड़ संयम की साधना में चल पड़ने में कुमार। कर चार घाती अक्षय, प्रगटे चतुष्ट अक्षय। कर चार घाती अक्षय, प्रगटे चतुष्ट अक्षय। सारी सृष्टि जल के, परिणति निज में तन्मय। सारी सृष्टि जल के, परिणति निज में तन्मय। शाश्वत शिव सुख चाहे, और अब मुक्ति वधु चाहे। हो भव सागर पार, वेश दिगंबर धार। विषयों की तृष्णा को छोड़ संयम की साधना में चल पड़ने में कुमार। वेश दिगंबर धार। બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. બહુ સરસ, બહુ સરસ. મને બહુ ગમે છે. હા એમનું ગાવાનું જ બહુ, હા હા, એનું બહુ ગાવાનું સરસ. ભાવ બહુ આવે. સિસ્ટમેટિક છે. આને ભાવ આવી જાય. હા, ભાવપૂર્ણ. ઓકે. निज निधि निज में बताई, यह अनंत उपकार है। इसके लिए जिनवाणी मात को वंदना सतबार है, वंदना सतबार है। અને અનેકાંતમય જીનવાણી માતનો જય. માતનો જય હો. સરસ. પરમ ઉપકારી શ્રી તદગુરુ દેવનો દેવનો જય હો. જય હો. સરસ. ભગવતી પ્રથમ માતનો માં જય જય. હો. જય. સત્ય સનાતન સનાતન દિગંબર દિગંબર જૈન ધર્મનો ઓકે, જય ઓકે. હો. અનંત જ્ઞાની પરમાત્માઓનો જય હો. જય હો. સરસ. શ્રીમદ રાજચંદ્રનો જય હો. જય. ચાલો ચાલો, આઈ થિંક સરસ થઈ ગયું. હા, બોલો. મહેશભાઈ thank you. હે મંજુબેન તમે જે કાલે આજે કાલે છે ને કાલે કાલ તો રદ્દી આવી જશે. કાલે કાલે રજની આવી જશે.
કાલે તો એક્ઝામ હશે हाँ भाई રેકોર્ડિંગ બંધ મમ્મી રેકોર્ડિંગ બંધ हाँ કરતો बंद कर recording बंद બંધ. बंद करूँ है ना 1 मिनट ओके boy can you are you okay okay recording stop कैसे disable stop recording stop recording